નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 જેની અંદર સામાજિક વિજ્ઞાનની જે મિત્રો નકશા પોથી ભૂગોળ પોથી છે ચેપ્ટર નંબર 12 ભારત ખનિજ અને શક્તિ સંસાધનો, જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં જો નવા મહેમાન છો તો ચેનલના મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશો. આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, નકશા પોથી, પ્રયોગ પોથી તમામ મૂકવામાં આવે છે, જે તમે ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ જઈને મેળવી શકો છો અને તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરશો. મિત્રો, જોઈએ આપણે દર્શાવવાના છે ભારતના નકશાની અંદર ખનિજ સંસાધનો. તો પહેલાં તો આપણે તેના જે છે સંજ્ઞા સૂચિ જોઈ લઈએ કે કઈ સંજ્ઞા કયા જે છે માટે શું વપરાયેલો છે. તો લોખંડ માટે આ પ્રમાણે મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇડ, અબ્રક, શીશો અને ચૂનાનો પથ્થર. તો જે છે તમારે આ રીતે લખવાનું થશે. આ રીતે વિડીયો સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. તમામ છે મિત્રો આપણા પાસે જે વિડીયો છે ઉપલબ્ધ છે, જેને સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી પણ મેળવી શકશો. ત્યારબાદ આગળ આપણે જઈએ. મિત્રો, વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો અને તમારા તમામ મિત્રોને પણ અત્યારે જ પહોંચાડી દેશો. ત્યારબાદ નીચે દર્શાવવાના છે શક્તિ સંસાધનો ભારતીય નકશાની અંદર. તો તેની સંજ્ઞા સૂચિ આ પ્રમાણે છે, તમે થોડો જોઈ લેશો તો સારો એવો ખ્યાલ આવી જશે અને આ પ્રમાણે તમારે દર્શાવવાનું થશે. ત્યારબાદ છે પ્રશ્ન 5, જેની અંદર દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. તો આગની ખડક, તો ઓપ્શન સી સાચો બનશે. ત્યારબાદ છે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો, તો કે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટાઇટેનિયમ વગેરે, તો કે હલકી ધાતુમય ખનિજો છે. 4 કોમરિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે, તો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો છે. 5મા નંબર જોઈએ લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાઈ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. માનવીએ સૌ પ્રથમ તો કે તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો હતો. આગળ 7 ખાલી જગ્યા અગ્નિરોધક વિદ્યુત વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. તો આવશે અબ્રક. ખાલી જગ્યાની ધાતુને ગેલેના કહે છે, તો શીશાની ધાતુને ગેલેના કહે છે. 9 ઈસવીસન 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. 10 દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય, તો ગુજરાત. ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે, તો તુલસીશ્યામ ખાતે. 12 ખાલી જગ્યાએ આધુનિક વિશ્વમાં ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે, તો લોખંડ. ભારતમાંથી મળતી આવતી લોખંડની ધાતુના ખાલી જગ્યા પ્રકાર પડ્યા છે, તો 4 પ્રકાર. 14 ભારતની સૌથી વધુ લોખંડ ખાલી જગ્યા, તો કે કર્ણાટક રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. 15 તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી, તો કે આપણને પિત્તળ પ્રાપ્ત થશે. ત્યારબાદ છે તાંબુ વિદ્યુતનું સુવાહક છે. 18 ચૂનાનો ઉપયોગ, તો કે સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આગળ 19 કાર્બન તત્વના આધારે કોલસાના, તો 4 પ્રકાર પડે છે. 20 વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં જામનગર ખાતે આવેલ છે. ગુજરાતમાં જામનગરના લાંબા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. પ્રશ્ન 6, જે અંદર ખરા ખોટાની વાત કરીએ તો પહેલો છે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં થાય છે, તો ખોટું. ત્યારબાદ છે તાંબામાં કલાઈ ઉમેરવાથી પિત્તળ બને છે, તો ખોટું. તાંબામાં જસત ઉમેરવાથી કાંસુ બને છે, ખોટું. ગુજરાતમાં ભુજ પાસે માધવપુરમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, તો સાચો છે. ગુજરાતમાં મહેસાણાના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, તો ખોટું. ગુજરાતના બનાસકાંઠાના ડીસા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, તો ખોટું. આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, સોનું ચાંદી જેવા ખનિજો મળે, તો સાચું. પ્રસ્તર ખડકોમાંથી સ્લેટ અને આરસ પાઇન અને હીરા મળે છે, તો એ ખોટું થશે.
ત્યારબાદ છે આગળ આરસ પાણ સ્લેટ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે, તો સાચું. કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા સંચાલન શક્તિના ખનિજો પ્રસ્તર ખડકોમાંથી મળે છે, તો સાચું છે. ત્યારબાદ છે મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટાઇટેનિયમ વગેરે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, ખોટું. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, તો સાચું. અને ગેડા એટલે કે GEDA એ વડોદરા પાસે છાણી ખાતે 50 ટનની ક્ષમતાવાળો સૌર શીતાગાર સ્થાપ્યું છે, તો એ ખોટું આવશે. આગળ છે પ્રશ્ન 7, એક વાક્યની અંદર ઉત્તર આપવાનો થશે. પહેલો છે આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ કયું, તો લોખંડ. ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા કયું લોખંડ મળશે, તો દાતરડું. ત્યારબાદ છે કઈ ધાતુ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ગણાશે, તો મેંગેનીઝ. માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી હતી, તો તાંબુ. તાંબામાં કલાઈ ઉમેરવાથી તો કે કાંસુ બનશે. તાંબામાં જસત ઉમેરવાથી પિત્તળ બનશે. કઈ ધાતુ એલ્યુમિનિયમની કાચી છે, તો બોક્સાઇડ. આની અંદર જવાબ આવશે. ત્યારબાદ 8મા નંબરે જોઈએ કયા તત્વના આધારે કોલસાના 4 પ્રકાર પડે છે, તો કાર્બન તત્વના આધારે. ત્યારબાદ છે વિશ્વમાં સૌથી મોટો ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે, જામનગર. ગુજરાતના કયા ક્ષેત્રો ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડાર છે, અંકલેશ્વર અને ગાંધાર. શાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતો રહે છે, સૌર ઉર્જાના કારણે. બાયોગેસ પ્લાન્ટમાંથી કઈ બે વસ્તુઓ મેળવી શકાય, ઉર્જા અને ખાતર. ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે કયા દેશો વિશ્વની મહાસત્તા બન્યા છે, તો USA અને રશિયા. કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે, તો મેંગેનીઝ. હવાઈ જહાજના બાંધકામમાં કઈ ધાતુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, તો એલ્યુમિનિયમ. કઈ ધાતુના મુલાયમ અને વજનમાં ભારે હોય છે, તો સીસુ. કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાં તો 97% ચૂનાનો તત્વ મળે છે, તો જામનગર. ગુજરાતના કયા સ્થળેથી ભરતી ઓળની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરાઈ છે, તો કચ્છના ખંભાતના અખાત. પ્રશ્ન 8 જોડકા જોડવાના છે. જંત્ર પહેલો છે લોખંડ, તાંબુ, સોનું અને ચાંદી, તો સામે આવશે આગ્નેય. કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ, તો પ્રસ્તર. સ્ટેલ આરસપાણ અને હીરા, તો રૂપાંતરિત. અને મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટાઇટેનિયમ, તો એ હલકી ધાતુઓ. ત્યારબાદ છે આગળ બીજા નંબરે જોડકા છે ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો કર્ણાટક. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે ઉપયોગી, તો મેંગેનીઝ. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા રાજ્યો, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. અને ભારતમાં બોક્સાઇડનું ઉત્પાદન કરતા રાજ્યો, તો ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. આગળ ત્રીજા નંબરે જોડકા છે તેની અંદર મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્યો, તો આવશે ઓડિશા, કર્ણાટક અને મધ્યપ્રદેશ. અબરખનું ઉત્પાદન કરતા રાજ્યો, તો બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશ. ત્યારબાદ છે સીસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. કોલસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો આવશે જેની અંદર ડી, તો કે મિત્રો અહીં આવે છે ડી, એ આવશે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. તમે અહીં જોઈ લેશો. પ્રશ્ન 9 જેની અંદર છે વિકલ્પો. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે, તો અબ્રક. પાલનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરવા ઈચ્છે છે, તો સૌથી નજીક કયું પડશે, તો પાલનપુર નજીક આપણે દાંતીવાડા પડશે. ત્યારબાદ છે માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો, તો તાંબુ. ત્યારબાદ છે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનિજોથી ઓળખાય છે. જે રીતે આપણે જોઈએ તો ઓપ્શન ડી સાચો છે, જેમ કે સૌપ્રથમ પાષાણ યુગ, ત્યારબાદ તામ્ર યુગ, ત્યારબાદ કાંસ્ય અને લોહ. 5મા નંબરે બોક્સાઇડ ધાતુ સૌપ્રથમ કયા દેશમાંથી મળી હતી, તો ફ્રાન્સમાંથી. ગુજરાત રાજ્યનો પહેલો ખનિજ તેલ ક્ષેત્ર, તો લુણેઝ. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જા શક્તિ આપે છે, તો કુદરતી વાયુ. મિત્રો હવે આગળના જે છે પાઠનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.